જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. જો મારા ફઈ આઈ જશે, ગોદરો ને એવું ધોવું છે. મા ફઈ ગોદરા ને એવું ધોવું યશો ઘરનો બ્લોગ લીધો નહી હમણાં એ ઘેર હતો જ નહી. જો મમ્મી બાજુ એવું વાટક એટલું જ લેવાય એવું જ લેવા તા આપડે જે હેજ બતાવ લાંબા બેટા જો આ છોકરો જપતો જ નહી. જો એ તાર ડબ્બો ઉઠાવતો હતો ને આજ લોટ અને મમ્મી બાજુને રોટલો બનાવો. બાજરી કા બાઠિયા નીતિનસિંહ મને યુટ્યુબ વિશે બધી ખાસી સલાહ આલી હ બરોબર. તો આપણે યુટ્યુબમાં બન્યા રહીશું મારા ભાઈ, તો સપોર્ટ કરજો. બે ભાઈ ચાલુ રાખવાનું. સોશિયલ મીડિયા એ વસ્તુ ને હાલનું જે હવાનો જે ટ્રેન્ડ આવશે ને ભવિષ્યમાં એ સોશિયલ મીડિયા નો જ આવશે. એટલા પૈસા તમે નોકરી કરવાની તો કોઈ જરૂર નહીં. એટલે અત્યારથી અમે મહેનત કરીશું ને તો આગળ ભાઈ અમારે કોઈ જોવું નહીં પડે. સપોર્ટ કરો મારા ભાઈ, ફૂલ સપોર્ટ કરો બરોબર. જોવાનું ભૂલ લાગે તો તમે કોમેન્ટમાં કહી શકો ભાઈ આ ભૂલ તો આ રીતે નહીં બોલવાનું, નહીં કરવાનું, તો ભાઈ એને ખબર પડે. ઘેર જવા માટે ઘેર લઈ જવા માટે પણ પિક્ચર તો બ્લોગ બનાવવા પાછા એટલું બધું બ્લોગમાં લઈ લીધો સારું. સાચી ચર્ચા કરીએ એ બધું બ્લોગમાં લઈ લીધું ને તો બ્લોગમાં વિડીયો અપલોડ થતો એટલે બ્લોગ નતો બનાવ્યો. ખાલી એટલું જ કહું કે જો આ મહેનત કરીએ ને તો ખાલી સપોર્ટ કરજો. બ્લોગ તમારે ખાલી જોવાનું જ છે. જે ભૂલ ચૂક હોય કહેવાની, કમેન્ટ કરવાની. બાકી બ્લોગ તો ભાઈ બનાવતા જ રહી. ચલો મળીએ. જવાનું નોકરી ના જવાનું હતી. જૂની યાદો તાજી થઈ છે. દેખાય અને 7-8 વર્ષ થઈ ગયો. તો ગિફ્ટ આપી હતી કોકે મને. કોક ના કહેવાય પણ એમ કે જેને પણ આપી હતી પણ બહુ સ્પેશિયલ માણસ હતી. મેં હજી સુધી સાચવી રાખીએ. બધી વસ્તુ સાચવી રાખી પણ હવે ને બધું કહેવાનું કોઈ મતલબ નહીં. હા ટોપી મને ડાન્સ ક્લાસમાં જતો હતો તાને બધો નહીં કેવું રાહ દે ખોટું લાગે યાર કોકનું. બ્લોગ જોવું તો ઇનકી કાગા તો મારી પેલી કર બરોબર. જે દે આલી હોય પણ ઇનકે મને ગિફ્ટ આલી હતી. જોઈ લો યાદ આવે તો તમે બ્લોગ જોવો તો જો યાદ આવે ને તો મારા ભાઈ બંધન તો ખબર જ છે કે કોને ગિફ્ટ આલી. જે મારા કોલેજના ભાઈ બંધો હોય ને એ બધાને ખબર કે આ ગિફ્ટ કોને આલી. બધાને ખબર. સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અમે હોય બનતા હતા ને એના મારી સ્કૂલ લક્ષ્મીપુરા પ્રાથમિક સ્કૂલ જો બતાવો કરવાડા મારી સ્કૂલ. ચલો તાન પેલા હું ડાન્સ ક્લાસમાં જતો હતો ડાન્સ શીખવા. તારા ટોપી આલી હતી મને. હવે તો હું નહીં કરતો. મારી બોડી થઈ ગઈ. પહેલા હું બહુ પાતળો એકદમ સિંગલ હડ્ડી. પહેલાથી બ્લોગ ચાલુ કર્યા હોત તો ખબર પડી જાત હું જેવો હતો. હતા હાલ તો બોડીમાં શું હું પણ પહેલા બહુ પતલો હતો. ચલો તાન મળીએ. આ બ્લોગ જોશી તો બધા કહેશી મને વસ્તુ હજી સાચવી રાખી. વસ્તુને બધું સાચવી રાખવું ખતરનાક. ગુજરાતી ભાષામાં કહીએ તો ખતરનાક માણસ કહેવાય. ખતરનાક મતલબ એનો મતલબ અલગ ને પણ એમ ખતરનાક કહેવાય. ચલો તો જીયાબાન મોડું થયું તે હે ને બાઇક લઈને મૂકી આવીએ સ્કૂલમાં. ઈવન પાસે બાઇક છે પણ એ રહ્યો હે ને ઇન્કી બાઇક લઈને મૂકી જાઓ. આવું કરવાનું. શું કહેવું જીયાબા? જીયાબાન પહેલો નંબર આવ્યો સ્કૂલ પહેલા સેમમાં. હોશિયાર હો. મને લાગતું નહોતું કે આવો પહેલો નંબર આવ્યો. ચલો પહેલી વાર ખાવાનું બતાવું. ખાવા બેસજો. કઈ નડવું નોકરી વાગી જાય 11:30 પૂણા 12 ખવાયા બરોબર. જો બતાવું બાજુનો રોટલો અને પુલાવનું છે અને ગોળ. હું ગોળ ઓછું ખાઉં પણ તીખાજુ શાક હતું ને એટલે. ચલો ખાવું જ ચલો.
વિહાર ચોકડી ઘરેથી નીકળીએ છીએ, પેટ્રોલ પુરાઈ દીધું. જો અમાર વિહાર ચોકડી આ રહી, વિહાર ચોકડી. જઈશું નોકરી. નોકરી પર રસ્તા થોડું કોમાં ભાઈબંધનું બતાવી બસ બતાવીએ નોકરી પર. નોકરી પર તો ખબર છે રૂટીન કેવું ચાલે. મળ્યા હતા બોલ માં એવું કહેતો તું મને કે મસાલો બસાલો ખાવ નહીં. અમાર માસ્યા છે એટલે અમાર મોમાંગર એક થાય. મમ્મી નું મોમાંગર ની નું મોમાંગર એક થાય એટલે માસી અંગાત બનતા હતા કોલેજમાં. તારી રિક્ષા ના રહી રિક્ષા ચલાવ ડાયવર મારા નોકરી કરતો હતો મને રિક્ષા ચલવા જબ્બર પેલું ઊંધું થઈ જાય ઓકે આવશે. મોનસા હા પ્રગતિના પંથે હતા હાલ મોણસાનો વિકાસ એટલો બધો જોરદાર થઈ ગયો ને તો જો કેટલો સુધી મોણસા વિકસી ગયો. જો આ બધો ખેતરો હતો આજથી 4-5 2-3 વર્ષ પહેલા બધો ખેતરો હતો અને હાલ જુઓ ખાલી હાય 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 બિલ્ડિંગો થઈ ગઈ છે. હવે જાણતા ને ગોધનગર ભેગું થઈ જશે. હવેથી બાલવા ચેલું રહ્યું પછી ધોળાકવા જ રહ્યું બરોબર. અને પછી એ હેડ્યું છે. એમ તમારે બ્લોગ ચાલુ કરવાનું મેન કારણ નહીં હ કે મારે તમને બતાવવું છે કઈ બરોબર. જય અંબે ઓકે. આર્યો ગોધનગર વાળો હાઈવે હ 4 વે કયો તો પણ ચાલે. નવું બન્યું અમરજ પેલ બાજુ કોઈ કોમ ચાલે આ કોમ ચાલુ છે તો પણ આપણો બ્લોગ ચાલુ હોય ચાલુ બાઈક ઉપર ભાઈ બહુ મહેનત લાગે હ. સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરશો તો તમારો ભાઈ આગળ આવશે તો બધાના માટે સારું રહેશે. અને તમે સપોર્ટ કરશો તો હું નવી જગ્યા ઉપર જઈને બ્લોગ બનાવે બરોબર. મને અમે ફરવું બહુ ગમે હ. હું હ ને એવું રાખે કે અઠવાડિયામાં 1-2 દારો મોટી ટ્રીપ લઈ લે. તમારે મોનસાનું ગાયત્રી મંદિર બતાવું તું જો એ આવ્યું ગાયત્રી મંદિર ફાવતું નહીં બાઈક ઉપર તો પણ ઉતારું. ગાયત્રી મંદિર આય શક્તિપીઠ માણસા લખેલું રહ્યું ને એ ભોજનાલયનું સુવિધા ચાલુ હોય બરોબર. મસ્તી ખાવાનું બનાવે ₹60 જમવાનું આલે છે. રાતનું પણ હશે જ મારા ખ્યાલથી રાતનું કોઈ આઈડિયા નહીં પણ બપોરે તો બનાવે છે બરોબર. રાતનું પણ હોય છે તો ચોક્કસથી આ રીતે આવો તમે તો મોનસા તે આગળ ગાયત્રી મંદિર આવ્યું તો ભોજનાલયની સુવિધા ચાલુ છે. મસ્તી સેવા કરે મજા આવે. ખાવાનું એકદમ મસ્તી હોય ઘર જેવું. પેટ્રોલ પંપ કાકા તો જ હોય. કાકા ખબર નહીં પડી કે ભાઈ બ્લોગ બનાવવા જો આ બધું નહોતું યાદ આ શોરૂમમાં મારું सुजुकी अपना ड्रीम है कि एक बार ऐसे ही भी कपड़ा हटाएंगे हम भी. क्या बोलते हो लोग सपोर्ट करोगे तो हम जितना होगा उतना जल्दी मैं कपड़ा हटाऊंगा गाड़ी से. ब्लॉग बनाओ मारो यार ये सब है ना थोड़ा डिफिकल्ट लगता है बाइक पे तो चलता रहता है और मजा भी आता है साला और कुछ ना कुछ करता रहता है कुछ ना कुछ ब्लॉगिंग करता रहता है करता आता है. ये नया पेट्रोल पंप बना भारत पेट्रोल पंप इस रूट पे आओ तो देख लेना एक बार भारत पेट्रोल पंप नया बन गया है. और क्या है कि कालवा सेम मानसा जैसा है मानसा भी ऐसा होगा दूसरा कालवा भी तो देख रहे होगे आजू बाजू के लोगों को पता ही होगा पहले कैसा था और अब कैसा हो गया. मेरे पास पुराना वीडियो नहीं है तो मैं आपको बता दूँ. यहाँ पर हरिपालक और राजू का बताओ जैसे हम लोग बनाते हैं वैसा छोटे लोग वो लोग भी बनाते हैं. तो ये सब देखो ये सब पहले कुछ नहीं था. यहाँ पर छोटे मोटे घर रहते थे अभी कोई नहीं रहता. ये देखो सब ये चौकड़ी हो गया है. चलो मैं ब्लॉग ऐड करता हूँ क्योंकि यहाँ पर थोड़ा ट्रैफिक रहता है. देखो बस वाला भी कैसा फास्ट जा रहा है. उसको पता नहीं है ये औरंग है फिर भी वो बहुत फास्ट जा रहा है.
फिर दिखाता हूँ, चलो पकड़ के रखता हूँ और पकड़ के रखना। देखो ये सब रात को तो बहुत बहुत ये रहता है, ये लोग यहाँ पे जगमग होता है, तो लाइटिंग वाइटिंग रहता है, तो रात को बहुत बढ़िया दिखता है ये लोग। सबसे बड़ी ये सहयोग गेस्ट हाउस है, नाश्ता हाउस, यहाँ पर सब कुछ मिलता है। और वो भैसागर, यहाँ पर सब कुछ मिलता है, सब कुछ मतलब सब कुछ जो खाना है, अरे मतलब सब कुछ मतलब जो खाने पीने की बात कर रहा हूँ मैं भाई, आप थोड़ा गलत मत समझना, खाने पीने की बात कर रहा हूँ। ये देखो ये सब नहीं था यार, मैं बहुत आता हूँ, मेरा घर यही पास में ही है, क्योंकि मैं तो मामा के घर रह रहा हूँ। मेरे को ये सब बहुत पसंद है, ये लोग यहाँ से पेड़ लेके घर पे लेके जाके लगाना है यार, टाइम ही नहीं मिलता मेरे को, मेरी जॉब ऐसी है, टाइम मिलता ही नहीं है। मैं घर पर बनाऊंगा ना तब यहाँ से सब ले जाऊंगा, और ये नर्सरी से ले जाऊंगा और सब बनाऊंगा। चलो मिलते हैं फिर, ये तो सब बहुत दूर तक है, मिलते हैं, चलो ठीक है। एक जगह ઊભું રાખ્યું છે બાઇક અને હવે નીકળી ગયો છું હું બજારમાં। આ કઈ જગ્યા છે, જો આજુબાજુ રહેતા છીએ તો ખબર જ હશે, બરોબર। જો હું તમને મંદિર બતાવું, આપણે એના બિગ ફેન ફેન મતલબ બધી રીતે ફોર્મ ચાલુ, મારા ખ્યાલથી દર્શન કરવા નહીં જવા દે, બહારથી ખાલી બ્લોગ બનાવીને હું નીકળી જઈશ, બરોબર। બહારથી મતલબ બતાવું તમને, મને મેસેજ કરજો કે કઈ જગ્યાનું છે મંદિર, બરોબર। તો આપણે આવી ગયા છીએ મંદિરે, ફોન ચાલુ હોય પણ બતાવું તમને કઈ જગ્યાનું છે, કમેન્ટ કરજો। હે મારા વાલા, જય સિયારામ, ઓમ શમ શનેશ્વરાય નમઃ। તો આ મંદિરે કોને કોને જોયેલું હોય, चलो हर हर महादेव। आज शांति मेरे पास है तो हम दोनों साथ में आ गए हैं ड्यूटी, अब ड्यूटी ही करना है। क्या बोलते हैं शांति? ये करो, मजे में रहो, सब सब चिल मारो, लाइक फॉलो कमेंट करता रहना, ठीक है। हाँ, बस। और चार बीच में बनाए रखिए, हाँ, चार बना के रखिए, तुम लोग बस ये तीनों अच्छे से चलना चाहिए। हाँ, तीनों मशीन हमारा प्लांट सबको रोज दिखाता हूँ। तो हमारा प्लांट ये है, चलो आ गए हैं, देखते हैं क्या काम रहता है, ठीक है। बस क्या काम कराता है हमारा प्लांट में? कुछ नहीं, रेटिंग लो, बैठे रहो। काम कभी कभी आ जाता है, ऐसा नहीं बोलने का। चलो सही है, चलो ठीक है। बहुत ज्यादा हाँ, नाश्ता लेके आया था। चल आजा, ये खा लेगा अब, खा ले खा ले खा ले। ये साला भूखा रहता है हर दिन और सूंघेगा, इसको ज़्यादातर सूंघने की आदत है, फिर खाता है, खाने में बहुत दिक्कत रहता है, हर दिन खाना 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 ही रहता है, जितना भी डालो खा खा करता है वो। चलो ये दो इंचार्ज हमारे दोनों